કે દી આસમતો હતો એટલે એને મોકલો ટ્રેક્ટર લઈને એટલે એને રાત્યો એક્સિડન્ટ કરીને અંધારું થયું છે. કાકા અરવુરભાઈ ને માયોભાઈ બે છે આ કર્યું એવું કાવતરું કરી અને મારા છોકરાને મારી નાખ્યો. જયરાજ ઉપર મારપીટ કરવાનો આરોપ હતો ત્યાં સુધી તો ઠીક હતું, પરંતુ હવે માયાભાઈ ઉપર મર્ડરનો આરોપ લાગ્યો છે. જી હા, તમે સાચું સાંભળ્યું છે. એક કાકા જે છે, મોટી ઉંમરના વ્યક્તિ છે, વૃદ્ધ, એમનો વિડીયો સામે આવ્યો છે અને એ વૃદ્ધ જે છે એ વિડીયોમાં કહી રહ્યા છે કે માયાભાઈ અને એના કોક સગા છે, એમણે મળી અને મારા દીકરાનું મર્ડર કરાવી નાખ્યું. જી હા, તમે સાચું સાંભળ્યું છે. એ વૃદ્ધનો આરોપ છે માયાભાઈ વિરુદ્ધ કે માયાભાઈ જે છે એમણે એમના દીકરાનું મર્ડર એટલે કે મૃત્યુ કરાવી નાખ્યું છે. કાકાનું કહેવું એમ છે કે એમનો દીકરો જે છે એ માયાભાઈને ત્યાં ટ્રેક્ટરમાં કંઈક નોકરી કરવા જતો. વૃદ્ધનો માયાભાઈ વિરુદ્ધ આરોપ એવો છે કે માયાભાઈ જે છે એમણે એમના દીકરાને સંધ્યા ટાઈમ એટલે સાંજના ટાઈમે ટ્રેક્ટર લઈ અને કોઈ કારણોસર બોલાવ્યો અને ત્યારબાદ જે છે એમના મૃત્યુ માટેનું કાવતરું રચ્યું અને એમનું જે છે એક્સિડન્ટ કરાવી અમને એમનો દીકરો જે છે એમનું અવસાન કરાવડાવી નાખ્યું. એ વૃદ્ધે પૂરેપૂરો જે વિડીયો મૂક્યો છે, જે કાંઈ પણ ચોખવટ કરી છે વિડીયોની અંદર, એ પૂરેપૂરો વિડીયો હું તમને બતાવીશ. વિડીયો પૂરેપૂરો તમે સાંભળજો, સમજજો અને એ વૃદ્ધનો વિડીયો જોયા પછી તમે લોકો નક્કી કરજો કે હકીકત શું હશે. એ વિડીયો હું તમને બતાવું એ પહેલાં આવા જ ગુજરાતી ન્યૂઝ જોતા રહેવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી દો, આ વિડીયોને શેર કરી દો અને વિડીયો જોઈને કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો કે તમને કાકાના આરોપ સાચા લાગે છે કે ખોટા. કારણ કે જયરાજનું એક કાંડ બારે આવ્યા પછી જયરાજની ઘણી બધી અલગ અલગ ટાઈપની પોલ ખુલી છે, જેમાં જે છે ખંડણી માટેની અને ગેરકાયદેસર પવનચક્કી નાખવાની ને એવી ઘણી બધી જે છે હકીકતો સામે આવી છે. એવામાં અત્યારે આ પણ એક નવી હકીકત સામે આવી છે માયાભાઈ વિરુદ્ધ. તો ચાલો હું તમને કાકાનો જે પૂરેપૂરો વિડીયો છે, વૃદ્ધ જે છે એમનો પૂરેપૂરો વિડીયો બતાવી દઉં. નામ છે વાઘાભાઈ કાળાભાઈ, ગોહિલ સોકવા, તાલુકો મારો મહુવા, જિલ્લો ભાવનગર. અને મારા છોકરાને એની ભેગો નોકરી કરતો ટ્રેક્ટરમાં અને એને એવું કર્યું કે દી આસમતો હતો એટલે એને મોકલો ટ્રેક્ટર લઈને એટલે એને રાત્યો એક્સિડન્ટ કરીને અંધારું થયું ત્યાં. અને અરવુરભાઈ ને એના કાકા અરવુરભાઈ ને માયોભાઈ બે છે આ કર્યું અને મારે ઘેર આવ્યા કે તારો કેસ અમે તને ત્યાં લેવામાં નહીં આવે અને તારે કેસ કરવો તો છૂટી અને તારે જે જ્યાં જવું ત્યાં છૂટી અને તને 10 લાખ રૂપિયા અમે આપશું, તારા છોકરાને લઈને વિરોધ આવી છે. એટલે હું ડેડ બોડી લઈ અને રાત્રે અમરેલીથી લઈને વિયો રાતે. અને અત્યારે હું કેસ સારું દોડું છું, મારે કોર્ટ ચાય કેસ લેતું નથી કે પોલીસ ખાતું એમ જ કહે ભાઈ કેસમાં કાંઈ છે નહીં, તમે તોમેકદારો છો ઉચ્ચમાં, આવું બતાવે છે કે. એટલે અમારે તમારો કેસ લેવામાં આવતો નથી અને અમે કેસ તમારો લેવો નહીં. અત્યારે હું બે જિલ્લા ને 2 તાલુકામાં હું દોડ્યો 12 વર્ષ મારે થઈ ગયા મારા છોકરાને. 12 વર્ષમાં ચાય મને કોઈ કાંઈ કીધું ને અને મને 10 લાખ રૂપિયા આપવાનું કીધું, એ મને કાંઈ આપ્યું નથી. અને માયાભાઈ અને કાકા બે થી ના કરાવ્યું. ઘણા પોલીસ સ્ટેશનમાં હું દોડ્યો, મોવા જો, કુંડલા જો, અમરેલી જો, ભાવનગર જો, ચાય મારો કેસ લીધો જ નહીં. એ કીધું કે માયાભાઈ તો કલાકાર છે, એ કે એવું આવું કરે જ નહીં કોઈ દી અને તમે એ કે આવો કેસ તમારે લેવામાં નહીં આવે. અને મારો છોકરો નોકરીયા ચડતો હતો, દિલ્હી પોલીસમાં જતો હતો. એને એ લેટર ભાળ્યું એટલે એને કુડી ગયો આવ્યો દિલ્હી પોલીસમાં, એટલે આને મારી નખાય કે એવું કાવતરું કરી અને મારા છોકરાને મારી નાખ્યો. અને પછી એને એમ કીધું કે જાઓ, એ કે તમારો કેસ લેવામાં નહીં આવે. કેમ તો કે નહીં, એ કે તમે તોમેકદાર છો એટલે અમે કેસ હવે બીજો ન લખી. પોલીસ ખાતું હું જ્યાં જાઉં ત્યાં બધું એવું જ બોલ્યું અને હજી અમારો લેતું જ નથી. બોલો મારે ક્યાં જવું? અને એ એમ કહે કે અમે આવું નથી કરતા. આ કોણે કીધું? તો મારો ન્યાય કોઈ સમાજ અપાવશે ને? મારો છોકરો ગુજરી ગયો અને મરી ગયો અને મારા છોકરાને અત્યારે મને ન્યાય મળ્યો નથી. ચાહે અત્યારે કોળી સમાજ એક છો તો મને ન્યાય અપાવશે ને કે હા ભાઈ અત્યારે ન્યાય તને મળે. 12 વર્ષ વહી ગયા, તે ઘણો ધોડ્યો પણ તને કાંઈ કોઈ કેસે લખ્યો નહીં, કાંઈ એને કર્યું નહીં અને જે કાંઈ કરવાનું હતું એ ન કીધું, કાંઈ ન છે, તારું કાંઈ લીધું જ નહીં. હવે મારો કોળી સમાજ એક છો, હું કોળીનો દીકરો છું અને કોળી મારો મને ન્યાય તો અપાવશે ને કે હા ભાઈ તને તો ન્યાય પેલો મળે એવું તો કહે ને મને, તો એ મારે ન્યાય જોવે.